આજના આ પવિત્ર હોળીના પર્વની દરેક લોકોને ખૂબ ખૂબ શુભકામના। ઓખામાં ઠેર ઠેર જગ્યાએ હોળીનો પર્વ ઉજવવામાં આવે છે અને તે પણ ધામધૂમથી ઉજવવામાં આવે છે। આપણે અહીંયા પંચાયત ક્વાર્ટરમાં પણ દર વર્ષની જેમ આ વર્ષે હોળીનો પર્વ ધામધૂમથી ઉજવવામાં આવે છે। આમ તો આપણા હિન્દુ ધર્મના બધા પર્વ છે એની પાછળ કંઈક ને કંઈક સાયન્સ પણ રહેલું છે અને કંઈક ને કંઈક બોધપાઠ પણ રહેલો છે। જો આવો જ બોધપાઠ હોળીના પર્વ ઉપરથી પણ આપણને મળે છે। આપણને બધાને ખ્યાલ છે કે હોળિકા છે એમને એવું વરદાન આપવામાં આવ્યું હતું કે એને અગ્નિ બાળી ન શકે, પણ કહેવાય જ ને કે જે પણ તમને શક્તિ મળે એની ઉપર કંઈક ને કંઈક તમારી જવાબદારી ઊભી થતી હોય છે। તો આવું વરદાનમાં એક શરત હતી કે એ વરદાનનો એ જો ઉપયોગ ગેરમાર્ગે કરશે, એટલે કે સત્યમાં ચાલનારા લોકોને મારવા માટે કે એના દુરુપયોગ કરવામાં આવશે તો એનું વરદાન છે એ વિફળ જશે, એટલે કે વરદાન એનું કામ નહીં આવે। આવું જ કંઈક હોળિકા સાથે થયેલું। એને ભક્ત પ્રહલાદને બાળવા માટે થઈ અને એને પોતાનો વરદાનનો ઉપયોગ કરવા માંગ્યો, પણ એનું વરદાન છે એ વિફળ ગયું, કારણ કે ભક્ત પ્રહલાદ છે એ સત્યના માર્ગે ચાલતો હતો। અને આ પર્વને આપણે હોળિકા દહન એટલા માટે કહેવામાં આવે છે કે આ પર્વમાં જે હોળિકા છે કે જેને આ વરદાન મળેલું હતું છતાંય સત્યના માર્ગે ચાલનાર વ્યક્તિને જો એ વરદાન વાપરશે તો એ વરદાન વિફળ જશે। એટલે આ હોળિકા પર્વ છે આપણે ધામધૂમથી ઉજવવો જોઈએ।